ઝાલોદ સાયન્સ કોલેજ ખાતે ઝાલોદ નગરપાલિકા ચૂંટણી અને તાલુકા પંચાયત ચૂંટણીને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરાઈ। આ તારીખ 9/2/2025 રવિવારના રોજ બપોરે 3 કલાકે મળતી માહિતી મુજબ સાયન્સ કોલેજ ઝાલોદ ખાતે નગરપાલિકા ચૂંટણી ઉમેદવારોના ચૂંટણી પ્રતિક ચેક કરાયા। જો કે કહી શકાય કે ઝાલોદ સાયન્સ કોલેજ ખાતે નગરપાલિકા ચૂંટણી અંતર્ગત ઉમેદવારોના ચૂંટણી પ્રતિક ચેક કરાવી સીલ બંધ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। પ્રાંત અધિકારી અને મામલતદારના અધ્યક્ષતામાં સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ઝાલોદ નગરપાલિકાની ચૂંટણી તેમજ તાલુકા પંચાયતની ચૂંટણી આગામી 16/2/2024ના રોજ થવાની છે। જે મુકામે ઝાલોદ નગર પ્રાંત અધિકારી તેમજ ચૂંટણી અધિકારી A.K. ભાટિયા અને મામલતદાર S.M. પરમાર નાયબ ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને મતદાન મથકોમાં ઉપયોગમાં લેવા માટે તૈયાર કરવામાં આવેલ તેમજ જેટલા ઉમેદવારો ચૂંટણી લડી રહેલ છે તેવા ઉમેદવારોના નામ અને પ્રતીકો ધરાવતું મતપત્ર ગોઠવી લગાવી સીલબંધ કરી અંગેની પ્રિપેરેશન કાર્યવાહી ઉમેદવારોને સાથે રાખી ચેક કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેથી ઉમેદવારોના નિશાન, નામ તેમજ ક્રમ નંબર પ્રમાણે EVM મશીન કામ કરે છે કે નહીં તે અને યોગ્ય છે કે તે માટે ખરાઈ કરવા ઉમેદવારોને બોલાવી આ સમગ્ર પ્રક્રિયા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હાથ ધરવામાં આવી હતી।